પાદરા ખાતે કોંગ્રેસની જન આક્રોશ યાત્રાનું ભવ્ય આગમન થયું હતું। પાદરા સાંગમા ગામે યાત્રાનું ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું। પાદરા જકાતનાકા પાસે આવેલ સરદાર વલ્લભભાઈ પટેલ, મહારાણા પ્રતાપ અને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાઓને ફૂલહાર અર્પણ કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે પાદરા નગરની જનતાએ કોંગ્રેસ નેતા અમિત ચાવડા સમક્ષ પોતાની વ્યથા અને સમસ્યાઓ ખુલ્લેઆમ વ્યક્ત કરી। સ્થાનિક લોકોએ સરકારી તંત્રની સતત નિષ્ફળતા, બેદરકારી અને સંવેદનહીન કામગીરી સામે તીવ્ર આક્રોશ વ્યક્ત કર્યો। જનતાએ રોજગારીનો અભાવ, વધતી મોંઘવારી, બગડતો કાયદો વ્યવસ્થાની સ્થિતિ તેમજ પીવાના પાણી અને અન્ય મૂળભૂત સુવિધાઓના પ્રશ્નોને લઈને સરકારની નીતિઓને જવાબદાર ઠેરાવી પાદરાની જનતાએ એક સ્વરે સંવેદનહીન અને નિષ્ફળતા શાસન સામે પરિવર્તનની માંગ ઉઠાવી અને લોકહિતના મુદ્દાઓ પર ન્યાય ન મળે ત્યાં સુધી લડત ચાલુ રાખવાનો સંકલ્પ વ્યક્ત કર્યો। જન આક્રોશ યાત્રાનું બીજું ચરણ મધ્ય ગુજરાતમાં ફાગવેલ ધામથી 20 તારીખે શરૂઆત કરવામાં આવી હતી। આજે યાત્રા વડોદરા જિલ્લામાં પાદરા શહેરમાં પહોંચી છે। તમે જોઈ શકો છો કે જે રીતે બધા જ વર્ગના લોકો, નાના વેપારીઓ હેરાન પરેશાન છે, જે ફેરિયાઓ છે, લારી ગલ્લા પાથરણાવાળા છે, એ લોકોને સતત હેરાનગતિ થાય છે। જે ગામના લોકો ટેક્સ ભરે છે એને નથી સફાઈ મળતી, ડ્રેનેજની વ્યવસ્થા નથી, રસ્તામાં ખાડા છે, કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી ગઈ છે, દારૂ અને ડ્રગ્સને લીધે યુવાધન બરબાદ થઈ રહ્યું છે। ગ્રામ્ય વિસ્તારમાં પણ ખેડૂતો આર્થિક રીતે પાયમાલ થયા છે। શહેરી વિસ્તારમાં પણ બહેન દીકરીઓ અસલામતી અનુભવે છે। યુવાનો અહીંયા અનેક ફેક્ટરીઓ છે, તેમ છતાં સ્થાનિક યુવાનોને રોજગાર નથી મળી રહ્યો। જે કામદારો છે એનું શોષણ થઈ રહ્યું છે। 8 કલાકને બદલે 12 કલાક, 16 કલાક કામ કરવા માટે મજબૂર બનાવે છે। વારંવાર એક્સિડન્ટ થાય તેમ છતાં એમને કોઈ સલામતી નથી। આ બધા જ મુદ્દાઓ લોકો આ જનાક્રોશ યાત્રામાં ખુલીને જોડાઈ રહ્યા છે, બોલી રહ્યા છે અને એક સાથે મળી અને ગુજરાતમાં પરિવર્તન લાવવા માટેનો સંકલ્પ કરી રહ્યા છે। કોંગ્રેસ પક્ષ બધા જ લોકોને આશ્વસ્ત કરે છે કે આ તમારા મુદ્દા સાંભળવા આવ્યા છે। સડકથી લઈને સંસદ સુધી એના માટે અવાજ ઉઠાવીશું, રસ્તા પર ઉતરીને એની લડાઈ લડીશું અને જનતાના આશીર્વાદથી 2027માં જે પરિવર્તન થવા જઈ રહ્યું છે એ પરિવર્તનનો આગાહ, એ પરિવર્તનનો અવાજ આ જનાક્રોશ યાત્રા બની રહી છે। સમગ્ર ગુજરાતમાં ગુજરાતની સરકારથી ત્રસ્ત પ્રજાજનોને વાચા આપવા માટે માન્ય પ્રમુખ સાહેબ શ્રી અમિત ચાવડા અને તુષાર ચૌધરી સાહેબની આગેવાનીમાં જન આક્રોશ યાત્રાનો આજે 7મો દિવસ પાદરા તાલુકામાં શરૂઆત કરવા જઈ રહ્યા છે। સાંગમાંથી પાદરા તાલુકાના વિવિધ ગામોમાં થઈને આ જન આક્રોશ યાત્રા બેરોજગાર યુવાનોના અવાજ છે, પ્રજાજનોને પડતી તમામ મુશ્કેલીઓ, પછી અતિશય દારૂ અને વ્યસન, આ બધી બાબતોને લઈને જ્યારે અમિત ચાવડા અને એમની સમગ્ર કોંગ્રેસની ટીમ આ જન આક્રોશ યાત્રામાં નીકળી હોય ત્યારે સામાન્ય પ્રજાને પડતી તમામ મુશ્કેલીઓને વાચાલો અને એમના પ્રશ્નોને ઉજાગર કરવા આજે આ જન આક્રોશ યાત્રા નીકળી રહી છે, જે પાદરા તાલુકામાં આજથી શરૂઆત થવાની છે। પાદરાની અંદર દારૂની સ્થિતિ પર શું છે? દારૂની સ્થિતિ એવી છે સમગ્ર ગુજરાતમાં કે ઘેર ઘેર અને ગલીએ ગલીએ દારૂ મળે છે અને પાદરામાં છેલ્લા ઘણા વર્ષોમાં એમાં પણ વધારો થયો છે। હવે એ સરકારની નિષ્કાળજી છે કે કોને દેખાતું નથી એ જોવા એ પ્રશ્ન સરકારનો છે, માન્ય ગૃહમંત્રીનો પ્રશ્ન છે। આજે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિતભાઈ ચાવડા સાહેબ જ્યારે પાદરા આવી રહ્યા છે ત્યારે સમગ્ર પાદરા કોંગ્રેસ પરિવાર તરફથી એમનું હાર્દિક સ્વાગત છે। ગુજરાતમાં જેવી આપણે જોઈ કે ગુજારી ઘટના, ગંભીરા બ્રિજ અને મુજપુર ત્રસ્ત થયો ત્યાંથી 22 લોકોના જીવ ગયા, જેથી આજે સૌ કોંગ્રેસના આગેવાનો રજૂઆત કરવાના છે કે 22 લોકોના જીવ ગયા હોય ત્યારે આ સરકાર ઊંઘી રહી છે, બહેરી સરકાર, એને જગાડવાનું કામ કરવાનું છે। ત્યારે નવા બ્રિજની કામગીરી ચાલુ છે, પણ વૈકલ્પિક માર્ગ માટે પણ અમે આંદોલન કર્યું હતું। એના વૈકલ્પિક માર્ગ માટે 9.12 કરોડના ખર્ચે આજે બની રહ્યું છે। જ્યારે આટલા બધા કોંગ્રેસના શાસનમાં જ્યારે બ્રિજ બનેલા હોય અને એ બ્રિજ 40-45 વર્ષ સુધી કશું નતું થતું અને એનું મેન્ટેનન્સ પણ આ લોકોએ સાચવ્યું ના, એના કારણે આજે ખૂબ મોટી જાનહાનિ થઈ હતી। એટલે સમગ્ર કોંગ્રેસ પરિવાર તરફથી આજે જન આક્રોશ યાત્રા પાદરા મુકામે આવેલી છે, એમનું હાર્દિક સ્વાગત છે। આજ રોજ પાદરા તાલુકામાં પ્રવેશ કરી રહી છે જન આક્રોશ યાત્રા। તેમાં પાદરાથી લઈને
વિવિધ ગામોમાં પ્રવેશ રહી છે અને મેન અમારો મુદ્દા છે જે બેરોજગારી, જે ખેડૂતોનો દેવા માફી હોય, જે રોજગારીના પ્રશ્નો હોય, વ્યસન મુક્તિ અને દારૂબંધીના આજે આ પ્રશ્નો લઈને નીકળી છે. અને જે આ સરકારથી ત્રસ્ત છે આ જનતા, તેને ન્યાય અપાવવા માટે આ જન આક્રોશ યાત્રા નીકળી રહી છે અને જન સુધી અમારો અવાજ પહોંચશે. અને દરેકને અમે વિનંતી કરીએ છીએ કે આ યાત્રામાં જોડાય અને દરેકના જે પ્રશ્નો છે તે સરકાર સુધી પહોંચીને સરકાર એનો હલ નહીં કરે તો આગામી સમયમાં આનાથી મોટામાં મોટી ઉગ્ર આંદોલન કરીને અમે આ જન આક્રોશ યાત્રાનું સમર્થન કરીશું.